આપડે કઈક ભગવાન પાપ બધા બાદ કરી નાખી જમે કરો ને રકમ અમારી ના પુણ્ય ના જમે કરવા પાપ ના જમે કરવા પુણ્ય પાપ ના ઉધાર કરવા 5 લાખ પુણ્ય હોય તો 5 લાખ પુણ્ય જમે અને 25 પાપ ના હોય 25 ઉધાર પણ બાદ કરીને નહીં દેખો. હા તો એ ને એનું જન્મ ક્યાં થયો તે ટાઈમ કેવો, પછી કાળ કેવો આવ્યો, પુણ્ય નો ઉદય, પાપ નો ઉદય, પાછો પુણ્ય નો ઉદય. આ દાખલો મને ખાતરી હતી કે આ જન્મ થયેલો ને વચલો કાળ પાપ નો આવી ગયો ને, આવશે શું પાછું આવશે જન્મ થયેલો ને મોટો જોઈ પાસે ઘેર બધા સારી રીતે બોલાવે ચલાવે તો બોલાવે જ ને એટલે માનસી બોલાવે આવો પૂછી હવે તેમ કહેતા હશે એને વખત કાઢી નાખ્યો છે ખરાબ વખત હતો ને એ હિંમત થી કાઢ્યો કાઢી નાખ્યો. એવું હોય તો બધા વાણિયા લોકો શું કે બધું આ બાપ સાહેબ મૂકી દે એટલે આખી દુઃખ આવે જ નહીં એટલે પછી કોણ જાય ઉપાસ કરે ભગવાન દર્શન કરવા કોણ જાય ઘેર સુખ જ હોય જોઈ તો એ બધી આ તો ઉપાસ શા જાય છે દુઃખ લાગે તેથી એટલે બાદ કરવાનું નહીં. 25 પાપ હોય એટલું ભોગવી લેવું પડે. લાખ રૂપિયા પૂર્ણ હોય તો આવા હીરામાં રમવાનું થાય. ઉદય જેવું ઉદય તો બેંક કેમ બેંક માં તો બાદ બાકી કરી રકમ આટલી રહી એમ કે તો આ કેટલું બેલેન્સ શીટ કેમ નીકળે કે એનું બેલેન્સ શીટ કેમ કાઢવાનું? આનું બેલેન્સ શીટ કયાનું આનું પાપ ને પુણ્ય નું બેલેન્સ શીટ. પાપમાં શું કર્યું? પાપમાં પાપ જ બધે, પુણ્યમાં કઈ સારું કરે ટોટલી મારવાનું, બાકી પુરા તો મારવાની નહીં. એ પાપાનું મંદિર પુણ્ય પાપ જ કરે બધા પાપ જ પાપ કરે એ જ પૂછે એને સુખ્યો હોય તો મારે કોકને સુખ આપી નહીં પણ પુણ્ય વધે ખરો. હા સુખ્યો હોય તો કોઈને સુખ આપીને સુખ્યો હોય તો આપે, ક્યારેક ભાવ થઈ જાય. દુખ્યો હોય તો કશું અપાય નહીં. હા કેમ એમ? હા આટલી આ ડબ્બી અમારી આટલી જાડી હોય એ હાથમાં લઈને ફરવાની, રાતે હુઈ છે તે ઘર પથારી નીચે પછી એમ જે જોયું લઈ જાય. મારી મિત્ર તે 50 લાખ નાચારી હીરા હોય કે પેલા હીરો જડે નહીં પથારી નીચે બીજું બધું જોડે. મારી મધર ના બાપ થાય. નાનપણમાં કઈ દેવદેવી વધારે પસંદ હતા ને એને, એ બેન ને નાનપણમાં દેવદેવી બહુ પસંદ હતા અને લગ્ન કર્યા પછી બધું પછી ફરી ગયું બધું. મારા મધર ના ફાધર થાય ગયા છે, મારા દાદા થાય એટલે તમારી પર મને ભાવ આવે છે. બેન ઘેર ઝઘડો બગડો ધણી જોડે થતો નથી જોડે ના કોઈ આવે નહીં, મતભેદ નહીં કે કોઈ કશું કઈ થાય ને ત્યાં કે ના કોકરો છે તે રાત રાતમાં નાના આમ તો ટાણો મારે કે રાત રાતમાં નાનો આમ તો ટાણો મારે એટલે હું ધીમે રહીને કહું કે શું કા ટોણા મારો છો? કર્મના ઉદય તમે હું બે ભેગા થયા છીએ. તમારા કર્મના ઉદય તમે ભોગવો છો, મારા કર્મના ઉદય હું ભોગવું. કર્મના ઉદય આપણે ભેગા થયા છીએ અને આ છૂટવા માટે પ્રયત્ન કરો. નામ ટોણા મારે શું કરવાનું? ભાઈ કેવી વાતો વ્યવહારિક સૂચ કહેવાય ને દાદા, આ વ્યવહારિક સૂચ કહેવાય ને, વ્યવહારિક સૂચ કહેવાય ને એમને. આને વ્યવહારિક સૂચ કહેવાય ને, વ્યવહારિક સૂચ. તો બહુ સમજણ લઈને આવ્યા, સંસ્કાર લઈને આવી. વ્યવહારિક સૂચ તો વ્યવહારમાં કામમાં લાગે તો દાદા શું કહેવાય? આ તો ઊંચી સૂચ કહેવાય.
બહુ ઊંચી સોચ કહેવાય. ઝઘડો થતો અટકી જાય ને જાણીને શું કે આપણે કરના ઉદય ના આધીન તમે આ તો જ્ઞાન મારી ની વાત કરી એને ભેગા થયા આવી બધી વાત કરે એવું આપણું જ્ઞાન તો આપણે આપ્યું જ નથી એને. આ ઉદગાર ટોણો મારો ટોણો મારે શું કરવાનું છે? અને આપડે તો બધું ભેગી જાય. અધોગતિ જાય નરક. ચારિત્ર મોહન નો હતો નહીં, ચારિત્ર મોહન નો નિકાલ કરવાનો સંભાવે. તારે કશું પૂછવું છે? કશું નહીં. અને દ્રષ્ટિ આપે, ગુરુગમ દ્રષ્ટિ આપે, દ્રષ્ટિ આપે, શુદ્ધાત્માની દ્રષ્ટિ આપે. ગુરુગમ શુદ્ધાત્માની દ્રષ્ટિ આપે, દ્રષ્ટિ આપે. ધીમે ધીમે રોજ ધીમે ધીમે સુંદર પાડી ગુરુગમ આપે. ગુરુગમ શુદ્ધાત્માની દ્રષ્ટિ આપે. શબ્દથી આપણું આ ગુરુગમ ના કહેવાય. પેલું તો સંકિત થાય તો શબ્દથી થાય. સંકિત પેલું આપણું ગુરુગમ, આપણું નહીં, પેલું સંકેત કહેવાય. સંકેત એ સંકેત ઉપસમ સંકેત કહેવાય. એ ઉપસમ સંકેત આપણું. એટલે ક્રોધબાદ માં લોક છે ને દબાઈ ગયેલા છે તે વખતે સંકેત થાય. દબાઈ ગયેલા છે એક કલાક જ રહે સારું. બસ પછી નહીં પચોતું તેવું પછી સ્વયં થાય. એમ કરતો બધું કોક દાડો થાય. કેટલા આવતા રહે? બે માર્ગ, ક્રમિક અને અક્રમ. ક્રમિક કે કયો માર્ગ બહુ પૂછે છે. આ બધું ગુલગુલા છોડતા ત્યાગ કરતા જવાનું. જેમ ત્યાગ કરીએ તેમ પછી પ્રગતિ ઊંચે જાય. જેટલું ત્યાગ કરીએ એટલું પ્રગતિ ઊંચું જાય. ત્યાગ કરતા જવાનું. દાદરો જોયું ને લિફ્ટ છે, દાદરો છે. લિફ્ટ છે અક્રમ માર્ગ, પેલો ક્રમિક માર્ગ દાદરો છે. આપણો દાદરો છે ને, દાદરો લિફ્ટ બે છે આપણી પાસે. સ્ટેપ બાય સ્ટેપ કહેવાય. સ્ટેપ બાય સ્ટેપ. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. પગથિયે ત્યાગ કરતા જેમ ત્યાગ કરે તેમ ઊંચે ચડે. ઉપર ચડ્યા પછી પાછળ કોઈ મળી આવે તે ઓળખણ વાળું કે છે કે દયાભાઈ હેડો પેલા કેન્ટીન છે ચડી રહ્યા. બીજા માણસો જવાનો ચા પડી પી જાઓ એટલે આનંદકાર થી ચડ્યા નથી. આનંદકાર થી આપણે છીએ પણ હજુ ચડ્યા આ ચડ્યા છે. આ જે દેખાય છે કોઈ સ્ટેશન જ નથી આવ્યું. કોઈ સ્ટેશન નથી આવ્યું. અક્રમ માટે દાદા ક્રમિક ની જરૂર ખરી? અક્રમ જ્ઞાન માટે ક્રમિક જ્ઞાન ની જરૂર ખરી? ના કઈ છે. અહીં ભેગો થાય એટલે એનું જે અક્રમ જ્ઞાન પતે એવો જ હોય. અહીં ભેગો થાય પછી એવો જ ભેગો થાય. પછી એવો આવી જ નહીં. સમાધિ કાલે જોઈએ કે ભૂલે નહીં આવે, ભૂલે પછી હવાય ના હવાય ભૂલે નહીં. સંયોગ આદિ છે કારણ કે એક વખત સુખ તાકી ગયો એટલે બધા સુખ માળા પડી જાય. બાકી સમજાય શું બધા સુખ માળા પડી જાય. ક્યાંથી બધા સુખ સારા લાગે? પેલું સુખ બધું કાઢી નહીં ખાય ના ખાય તો ના ખાય. ગંધાતીઓ તો ના ખાય. હા પડી ગયું નથી. સૂંઘી જોઈએ, ગંધાતીઓ તો ના ખાય. ખરાબ દેખાય તો ના ખાય. દરેક જોઈએ મળમ કરી લાગે તો આમ દેખાય ખરાબ. ગળમ કરી રાખજો તો મોઢા નાખી વાત ક્યાં જોઈને જ ના પાડી દે. એટલે આ આટલું બધું જોઈને લોકો ખાય. 5 ઇન્દ્રિયો ખુશ થાય તારે વસ્તુ ખાય.
એક વિષય એટલે છે કે બધી ઇન્દ્રિયો દુઃખી થાય છે. બધી જોઈને જ દુઃખી થાય છે. બધી ઇન્દ્રિયો ગમતું નથી. કોને ગમતું નથી? એક આ વિષય એવો છે તે બધી ઇન્દ્રિયો ગમતા નથી. હોળે તો ના ગમે, જુએ તો ગમે નહીં, એનો ફોટો પાડેલો જુએ ને તો એને ગમે નહીં. ફોટો પાડેલો ગમે ખરો? ના ગમે. હે ના ગમે. ના ગમે? ફોટો પાડેલો જાતે જોઈએ તો ના ગમે. એટલે આ બધું તેથી આ જ્ઞાનીએ કહ્યું કે જ્યાં સુખ નથી ત્યાં ક્યાં માની બેઠા. આ જલેબીઓ સુખ એ તો અમારે કબૂલ કરવું પડશે કે ના કહેવાય નહીં. બધી ઇન્દ્રિયો એક્સેપ્ટ કરે પણ જ્યાં સુખ નથી ત્યાં માની બેઠો છે. કેવું માની બેઠો છે? જ્યાં નથી ત્યાં માની બેઠો છે. જલેબીને તો આપણે કહેવું પડે. અને જલેબી જો ઉપર દેખાવ નહીં હારી અને ગંધાતી હોય ને તો તમે અજ્ઞાન અધિકારી હોય. એક જ નાક એકલું ના પાડે તો ના પાડે. વાત તો પડતું ને. અને વિષય બહુ મૂર્છા બહુ છે. મૂર્છા રમાડ્યો અને સમજણ નહીં આવે, બધું ખ્યાલ નહીં, ભાન નહીં, દબાણ રહીએ છે. મૂર્છામાં એ વિચારવું પડે. એના માટે વિષય માટે વિચારવું પડે. શું કરવું પડે? વિચારવું પડે. વિષય ભોગવે કોણ? કે જે બહુ આખો દાડો દોડધામ કરે અને કંટાળી જાય મન, એ છે તે હવે કારમ પડે. બહુ જ કંટાળેલું થયું. હા, જેને દોડધામ ના હોય કશું તમારે ના એને આવું જોઈએ જ નહીં. જલેબી એમાં ખાવાનું સ્વીટ આપીએ, ખાજો આપણે શું કરીએ? આપણને કેરી ખાજે. કારણ ગંધા એટલે તમે નાખી જ દો કેરી, નાખી દો નાખી દો અને ખાટી નીકળે તો વધારે વધારે જાણતી વિષય સુખમાં. જેથી કૃપાળજી કહે, જેથી કૃપાળજી કહે નિરખીને નવું એવું ના બોલે ખરા. નિરીખીને નવું દેશના વિષય નિદાન કાષ્ટ નહીં ગોઠવી. પણ દાદા જ્ઞાન વગર આ જ્ઞાન વગર બહુ મુશ્કેલ પડે છે. આ જ્ઞાન વગર ફીટ જ ના થાય ને. ઇમ્પોસિબલ છે. આ સાધુઓ છે તે એને ફીટ થાય છે એનું શું કારણ છે? કે એમના આગલા અવતારોમાં વિષય નથી ભોગવવા એવું એમને આ ભાવના એટલી ભાઈ કરેલી એનું ફળ રૂપે આવેલું છે. એટલે પછી એમને ભેગું ના થાય અને ગમે. મેં જોયા મહારાજ બધે પણ ભાઈ સારા મહારાજ છે, બહુ ઊંચાઈ મહારાજ છે. વિષય સંબંધી વિચાર નહીં, લક્ષ્મી નો વિચાર નહીં, પણ જ્ઞાન નથી. શું થાય? મુજાય છે, મુજારો થાય છે. આપણું પુસ્તક વાંચે સાચું છે એવું લાગે છે, બધી રીતે લાગે છે. શું કહીએ? આવું અક્રમ અમને કઈ આમાં સમજાતું એવું કશું નથી. ઘણા મૂંઝાય છે. મુજાય છે. તમે કલાકમાં મોક્ષ આપો છો વાત કરો છો. અમે અહીં કરોડ અવતાર ને ઠેકાણું નહીં માનતું. આ તો ભાગ્યશાળી લોકોને માટે કઈ ખરો. પણ ત્યાંય પાછો ઓલો 10 લાખ વર્ષનો તાળો મેળવવા બધા બેહે છે. ક્રમિક વાળમાં. હા, 10 લાખ કઈ રીતે કે હા, તે રીતે હિસાબ પાસ કરે. તો હવે કાં તો કવિને પૂછવું પડશે અને કાં તો દાદા પાસે તમે આવો તો ત્યાં ખુલાસો થશે. હા, તમે કહીએ જાય છે મને કે 10 લાખ નો તાળો મળે છે કે એવું મને કહી જાય છે. આ તો બધું જગત છે ને. તો આપડે કઈ ગણવા આ નીકળ્યું એટલે કહ્યું છે. અને કવિએ જે લખ્યું છે એમાં ચેકવાનું ના કહ્યું. ચેકશો નહીં કહ્યું. મોટા મોટી જોખમદારી છે. ચેક એક એક વાક્ય તદ્દન સત્ય છે. શું છે? સમજણ ના પડે બેહી રહેજો, પણ તદ્દન સત્ય છે. એ વાંચતા જ મેં આનંદ થઈ જાય. કેટલા વાંચતા રોજ? હમણાં નથી વંચાવતો દાદા. હે, હમણાં નથી વંચાવતો. પેલા વાંચતા હતા? હા દાદા. કેટલા? લગભગ કલાક બેસું રોજ રાતના. મેં આનંદ શું થાય? બહુ આનંદ આવે છે. લોકો પૂછે 10 લાખ કે 10 લાખ એ રીતે ગણ્યા કરે. એ તાળો મારા મગજમાં નથી. મેં શાસ્ત્ર વાંચ્યા નથી ને મને ખબર નથી. કીધું દુકાન પડે એવું છે. લોજમાં કોઈ માણસ ગયો હોય એટલે લોજ વાળો શું ગણાય કે આપણો ગ્રાહક આવ્યો એટલે કે છે થોડી વાર બેસો 10 મિનિટ લાગશે કે છે. ચોખાનો ભાવ આપણે શું ચાલે છે એમ પૂછે તો એ જણા કરી આ નવી જાતનો પ્રશ્ન કોઈ કોણ આવ્યો? આ તે લોજ અને ભાવ પૂછે.
એવું આ દ્વારા સમજી જાય કે આ જમનારો ન હોય, આ બીજો બેઠો છે. એટલે આપડે તો આવું પૂછનાર આવે તો આપડે સમજી ના જઈએ કે આ જમનારો ન હોય. હા, જમનારો નથી. અમને ભાંજગડ જ કરી છે. ભાંજગડ પેલું ભાંગે પછી ગળે, અને ગળ બાંધ એટલે ગળે ને પછી ભાંગે. ગળ બાંધ ને ભાંજ ગળે. આ લોકો કરવા શું જોઈએ? ગળ બાંધ ગળે ને પછી ભાંગે, ગળે ને ભાંગે, ગળે ને ભાંગે, ગળે ને ભાંગે. વિષય સંબંધી તો દાદા આવી વાતો બીજે ક્યાંય નીકળી જ નથી. હે, વિષય સંબંધી આવી વાતો બીજે ક્યાંય નીકળી જ નથી. વિષય લોકો ઢોંકવા ફરે. પોતાના ગુનો છે ને તે ગુનેગાર છે એટલે ઢોંકે છે. કૃપાળુદેવ પોતે ગુનેગાર હતા તો કહેતા હતા, કહી દેતા હતા કે ગુનેગાર છું, પણ વાત તો આ સાચી છે કે શું કે છે? એ પોતે કહેતા હતા કે આ વિષય ગમતો નથી છતાં હું ભોગવું છું કે. શું કે છે? ગમતો નથી છતાં ભોગવું છું. ભોગવું છું. અને સર કેવું છે? નિરખીને ભગવાન સમાન સંસારની રમણી નાયક ત્યાગ્યું બધું કેવળ લોક સ્વરૂપ એક વિષય દેખતા જીવ્યો સૌ સંસાર જીતતા જીતીએ દળપુરને અધિકાર. આવું બધું કૃપાળુ વાંચે એટલે લોકોના મનમાં એમ થાય કે આ બૈરી છોકરા છોડી દેવાની વાતો. લોકો કંટાળી જાય પછી આ વાંચેલું મૂકી રાખે છે. એ છોને કે છે એમને લખ્યું છે, અરે છતાં એમને તો છોકરીઓ હતી કે છે. શું કે એમને તો છોકરીઓ હતી કે છે. તો એટલે વસ્તુ સ્થિતિમાં આવું છે. લોક સાથે બહારું જોઈએ છે, આધાર જોઈએ. કૃપાદેવ પહેણેલા છોડ્યું હતી એમને, અને પોતે જ કહ્યું છે કે હું છતાં આવું છે ખોટું છતાં હું ભોગવું છું. હા, આપણે અક્રમ વિજ્ઞાન છે. આપણે શું કહીએ છીએ કે તાવ આવે તો દવા પીજો. શું કહ્યું? તાવ આવે તો દવા પીજો. તો જોખમદારી તમારી નથી, અમારી છે. શું કહ્યું? તો જોખમદારી તમારી નથી, અમારી છે. આ સ્ત્રી સાથે રહેજો. તાવ આવે, તાવ ચડ્યો હોય તો દવા પીજો. શું કહે છે? તાવ ચડ્યો હોય તો દવા પીજો. દવા કઈ એકદમ મીઠી હોય, સરસ હોય, તે કઈ વારે ઘડી પીવાની હોય નહીં. આ બધા શાસ્ત્રે સ્ત્રી સાથે રહેવાનું ના પાડ્યું, તો અમે રહેવાનું કહીએ છીએ. શું કહે છે? તાવ ચડ્યો હોય એટલું જ પીજો. શું બાબુ તને વાત ગમી? શી વાત ગમી? તાવ ચડ્યો હોય તેટલું જ પીવાનું. તાવ ચડ્યો હોય તો દવા પીવાનું, નહીં તો નહીં. આ વાત નાની લાગે છે, બિલકુલ નહીં. અને કશું જોખમદારી નથી, અને કશી જોખમદારી નથી. તો દાદા પણ તાવ ચડતો બંધ થાય કે નહીં? બાબુ પૂછે કે એ તાવ ચડતો બંધ થાય કે નહીં? કેવી રીતે બંધ થાય? ના, એ તાવ ફરી ચડતો- ચડે, ફરી ચડે. તો એને બંધ કેવી રીતે કરવો? બંધ ના કરશો, બંધ કરશો નહીં. તાવ ચડે તો આ દવા પી લે. શું કહે? જ્યાં તાવ ચડે તારે. પણ તાવ ના ચડ્યો હોય ને અમથી દવા પીએ, એ જવાબદારી તમારી. હા, અક્રમ વિજ્ઞાન કેવું સરસ આપ્યું છે. આ અમારી શોધખોળ છે. એ જ્ઞાન તેનું તે જ છે.
વિતરાગોનું. પણ આક્રમ છે વગર ઓછી મહેનત કશું મહેનત કશું નહીં. જ્ઞાનીની કૃપાથી જ મોક્ષે ચાલે જવાનું. તો દાદાએ ઘણી મહેનત કરવી પડી ને. હે આ બધાને સુખ્યા થઈ ગયા મહાત્માઓ બધા. દાદાએ તો અનંતા બહુ મહેનત કરવી પડી. હા ત્યારે આ બધું સુખ્યા થયા કે દાદાને મહેનત પણ દાદાની ઈચ્છા હતી એટલે પૂરી થઈ ને. ઈચ્છા પૂરી થાય એટલે મહેનત ની પછી કિંમત ના હોય. તો કરવી જ પડી ને. પોતાની ઈચ્છા પૂરી થાય ને. મહેનત તો કરવી પડી ને. લોકો આપે આને ઈચ્છા દાદાની થઈ પણ મહેનત તો કરવી પડી. અત્યારે બધા મજા કરી છે કે મહેનત કરી. મહેનત તો મારે મજૂરી કરવી જ પડે. એ મહેનત જુદી આ મહેનત જુદી દાદા. ખરી રીતે વિચાર્યા વગરની વાત છે. આ લોકો દેખાદેખી કર્યા કરે. શું કરે છે? દેખાદેખી. લોક સંજ્ઞા છે. જ્ઞાની સંજ્ઞા જ્ઞાની ને પૂછ્યું હોય તો આવું આમાં પડે તો એકે ઇન્દ્રિય પાસ ના કરે. હે ઘર બાર કશું ખરું? મોજા બોજા કશું ખરું? લંગોટી રહી ને તારે કે હમ એક આધાર તો એ નહીં. તો જ્ઞાન હોય. તો જ્ઞાન નો આધાર હોય તો જ્ઞાન નો આધાર હોય તો હમ આધાર. તો જ્ઞાન નો આધાર હોય તો હમ નો આધાર હોય. પણ અમને બીજું કશું આધાર નહીં. કોઈ જ્ઞાન ન હોય પછી અહમ આધાર કેમ જીવી શકે? જ્ઞાન મળે તો જ વાત છે. હમ ના જીવાય નહીં. જીવાય નહીં. જીવાય શી રીતે? એના આધાર જીવી જાય. જ્ઞાન નહીં ને. જ્ઞાન જો હોય તો શું હતું ને. આપડે તો તમારે નિરાતે હોળીને સુઈ જાવ, હૃદય હોળી સુઈ જશે એમ કહ્યું નહીં. તે કશો વાંધો ઉઠાવે અને પાછો મોક્ષ સમાધિ અહીં સમજાય આપણને. જો આજ્ઞામાં રહે ને સમાધિ રહે. આજ્ઞામાં રહીએ ને તો સમાધિ રહે. અને કેશ છે, રોકડું છે પાછું. ઉધાર કશું નહીં. બાકી વિષય તો લોક સંજ્ઞા છે. વિચાર્યા વગરની વાત છે. તેથી કૃપાળુદેવ વર્ણન કર્યું છે તો બહુ ખરાબ વર્ણન કર્યું છે. થૂંકવાની યોગ્ય ભૂમિકા નથી કે છે. થૂંકવા લાયક જગ્યા નહીં કે. કૃપાળુદેવ લખ્યું છે ને. કૃપાળુદેવ લખ્યું છે ને. તેની પર લોક ટીકા કરે. જગત છે ને. જગત ને ગમે નહીં આ વાત. દુનિયા તો બધી આની દ્રષ્ટિ જ જુદી દરેક. એટલે એક જણનું કહેલું સાચું માનવાનું જ ના હોય. આપણે કહીએ કે ઈશ્વર નથી, પેલા કહે કે ઈશ્વર છે. પણ એ વ્યવસ્થિત ના ક્ષેત્રમાં ખરી કે નહીં? પણ એ વ્યવસ્થિત ના ક્ષેત્રમાં ખરી કે નહીં? ખરી ને. ખરી ખરી. વ્યવસ્થિત બધું પણ તે તાવ ચડે તો વ્યવસ્થિત ના ક્ષેત્રમાં. નહીં તો વ્યવસ્થિત નો દુરુપયોગ કરીએ છીએ. નહીં તો વ્યવસ્થિત નો દુરુપયોગ કરીએ છીએ. તાવ ચડે તો ટીકડી લીધી હોય તેનો રોજ ચડતો હોય તો રોજ દેવો. પણ તાવ ચડે તો તમને આ ગમ્યો વાત? બહુ હે ગજબની વાત છે દાદા. એમ જો કશો વાંધો ઉઠાવે તમે કશો ના